આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા જોન સિંહ સાહેબ શ્રી તથા એસીબી સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ નામના જે એનજીઓ છે એ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે ભેસ્તાન 4 રસ્તા ખાતે આજે સેફટી ગાર્ડ છે એનું વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરીથી ઉત્સવને ઉજવતા હોય છે અને તમે બધા જાણો છો એમ જાહેર રસ્તા ઉપર દોરી પડે તો કોઈ પણ વ્યક્તિનું ગળું કાપવાથી મરણ થતું હોય છે. આવા ઘણા બધા બનાવો પણ બને છે. તો આવા બનાવોને અટકાવી શકાય અને લોકો પોતાની સેફટી અને સિક્યુરિટી સાથે મુસાફરી કરે તો એમને અડચણરૂપ ના થાય, કોઈનો જીવ ના જાય, એના ભાગરૂપે એક આ સેફટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. અને આ આયોજનનો હેતુ મુખ્ય એ છે કે લોકો પોતાની સુરક્ષા સારી રીતે રાખે. બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પશુ પંખીડા, કોઈ કબૂતર છે કે કોઈ બીજા પક્ષી છે એમને પણ જો કોઈ દોરી વાગી હોય તો એમની પણ સારવાર માટેનું કામ કરે છે. જેથી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે કોઈ આવા પશુ પંખીઓ કોઈને પણ આવી દોરીની ઈજા થઈ હોય તો જિંદગી જીવદયા ટ્રસ્ટનો પણ સંપર્ક કરી શકે છે. લોકો પોતાની સુરક્ષાથી ખૂબ સારી રીતે મકર સંક્રાંતિ પર્વ ઉજવે એવી શુભકામના.